જય ગુરુ મહારાજ. નમસ્કાર. એક સાધકના એક બે પ્રશ્ન છે, એમાં કબીર સાહેબને સાખીને લઈને છે, એનો ખુલાસો કરવાનો કીધું કે રામ પરવાના ભેજિયા વાચક કબીરા રોય, ક્યાં કરું તેરા વૈકુંઠ જहाँ સદગુરુ की સંગત ના હોય. કબીર સાહેબ એમ કહે છે આ સાખીમાં, અને સાધકનો પ્રશ્ન એમ છે કે છેલ્લે અંતે જે આત્મરૂપી રામ, તત્વરૂપી રામ, સાહેબરૂપી રામનો જે બોલાવો આવ્યો, તો કબીર સાહેબે મુક્તિ, મોક્ષ, નિર્વાણ માટે થઈને જે કાંઈ સંસારમાં રહીને જે કાંઈ ભક્તિ કરતા હોય કે કરી છે, તો છેલ્લે એને જે પરવાનો આવ્યો, છેલ્લે એને જે લેટર આવ્યો, છેલ્લે એને જે વાત આવી, એને પત્ર આવ્યો, તો એણે કેમ ના પાડી? એટલે તો ભક્તિ પદાર્થનું છેલ્લું મૂળ તો આ જ છે. પ્રશ્ન આમ છે એમનો. તો કહેવાનો મુદ્દો એમ છે, સાખી પહેલા આપણે સમજીએ. રામ પરવાના ભેજિયા વાચક કબીરા રોય, ક્યાં કરું તેરા વૈકુંઠ જहाँ સદગુરુ की સંગત ના હોય. કબીર સાહેબ એમ કહેવા માંગે છે કે મને મુક્તિ, નિર્વાણ, મોક્ષ, મને સ્વર્ગ, મને વૈકુંઠ, એ તો બધું મને મળ્યું જ છે. મને રામ, મને તત્વરૂપી રામ, મને આત્મરૂપી રામ, મને સાહેબરૂપી રામ, મને વૈકુંઠમાં મને પરવાનો મળ્યો, મને પત્ર મળ્યો, મને જવાનું, મને એમ માનો કે આમ સિગ્નેચર થઈ ગઈ કે હવે મારે જવાનું છે, મને વૈકુંઠ મળ્યું હોય. પણ એ મારે વૈકુંઠને શું કરવું જ્યાં મારા સદગુરુની સંગત ન હોય, જ્યાં મારા સદગુરુની સંગત ન હોય, જ્યાં મારા સદગુરુની બેઠક ન હોય, જ્યાં મારા સદગુરુનું અનુભવ ન હોય. કેમ? એ એટલા માટે કીધું કે ભલે મુક્તિ, મોક્ષ, નિર્વાણ માટે થઈને ભક્તિ પદાર્થમાં જે કોઈ આયના મહાપુરુષો, સંતો, પણ છેલ્લે તો મહાપુરુષો, સંતોને આ જે પદ ગ્રહણ થયું, આ જે પદ જે મળ્યું, આ જે અનુભૂતિ જે મળી છે, એનું માધ્યમ કોણ? એનું મૂળ માધ્યમ કોણ? તો કે ભાઈ સદગુરુ. હવે સદગુરુ જે હોય એ જ આનું માધ્યમ છે, અને સદગુરુ જ આ આપણને તત્વરૂપી રામ, અનુભવરૂપી રામ, સાહેબરૂપી રામ, મુક્તિ, નિર્વાણ, મોક્ષ, આ બધું એવું છે. એ અનુભવ કરાવવા માટે જ થઈને સદગુરુની જરૂર પડે. તો કબીર સાહેબ એમ કે મને મળી તો ક્યાં, મને રામનો પરવાનો તો મને મળ્યો, પણ મને વૈકુંઠે મળ્યું, પણ જ્યાં મારા સદગુરુની બેઠક ન હોય, સદગુરુની સંગત ન હોય, એ મારે શું કામ? એટલે સદગુરુની સંગત ન હોય એ શું કામ? એટલે કબીર સાહેબે એમ કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા, કિસી કો લાગુ પાય, બલહારી તેહી ગુરુદેવની જીને ગોવિંદ દિયો બતાય. અને ગુરુ અને ગોવિંદ બે ઊભા છે, પણ આમાં હું કોને પગે લાગુ? પણ બલિહારી તેહી પુરુષની જેને ગોવિંદ દિયો બતાય, બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. પણ જે ગુરુદેવે મને એના માધ્યમથી ગોવિંદના દર્શન કરાવ્યા છે, તો પહેલા તો મારે ગુરુને જ સમર્પણ કરવું પડે, ગુરુને જ મારે પગે લાગવું પડે, ગુરુને જ મારે એ જવું પડે. કારણ કે મને ગોવિંદની મુલાકાત થઈ છે, પણ મને ગુરુ થકી. એમ અહીં આ કહેવાનો ભાવાર્થ એમ છે કે રામ પરવાના ભેજિયા વાચક કબીરા રોય, ક્યાં કરું તેરા વૈકુંઠ જहाँ સદગુરુ की સંગત ન હોય. એ વૈકુંઠ મારે શું કામનું જ્યાં મારા સદગુરુની સંગત ન હોય, જ્યાં મારા સદગુરુની બેઠક ન હોય. એટલે આ સાખીનો અર્થ વાસ્તવિક આમ છે. એમાં કાંઈ બીજું કોઈ એવું નથી કે ભાઈ મુક્તિ, મોક્ષ મળી ગયા બાદ, ત્યાં ગયા બાદ હવે પછી પાછું મારે સદગુરુ શું છે, અનુભવ શું છે, એ બધીની જરૂર પડે. એટલે સદગુરુના ગુણ મહાપુરુષો સંતોએ બહુ ગાયા, સદગુરુની વાત મહાપુરુષો સંતોએ બહુ કરી છે. કારણ કે સદગુરુના ગુણ કેવા ગાયા કે જે સરે જગાડ્યો મને, સૂતોરે જગાડ્યો મને, અલગ પુરુષ ઓળખાયો. આવા સદગુરુના ગુણ ગાયા છે. એટલે સદગુરુ કે સંગત ના હોય એમ શબ્દ પ્રયોગ કર્યો. બોલ સદગુરુ મહારાજ.